શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર। આજે આપણે ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સરસ એવા પાલકના ભજીયા કે પાલક પકોડા કેવી રીતે બનાવવા એ જોઈશું। સૌથી પહેલા આના માટે આપણે 250 ગ્રામ ધોઈને ઝીણી સમારેલી પાલક લેવાની છે। આની સાથે જ આપણે અડધી વાટકી જેટલી ધોઈને ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની। પછી થોડા સમારેલા લીલા મરચાં ઉમેરવાના। લીલા મરચાંની ક્વોન્ટિટી તમારે ભજીયા જેવા તીખા બનાવવા હોય એ પ્રમાણે એડ કરવાના। સાથે જ થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું। ઓપ્શનલ છે, તમારે ચીલી ફ્લેક્સ ના એડ કરવા હોય તો સ્કીપ કરી શકો છો। આમાં 2 મીડિયમ સાઇઝના બાફીને મેશ કરેલા બટાકા એડ કરવાના। 1 કપ જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે। સાથે જ 2 ચમચી ચોખાનો લોટ ઉમેરવાનો। ચોખાનો લોટ તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો। થોડો અજમો ઉમેરવાનો, જેને હાથથી થોડો મસળી લેવાનો છે। અડધીથી પોણી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું। આની સાથે જ 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરી દેવાનો। આમાં લાલ મરચું નથી ઉમેરવાનું, એટલે લીલા મરચાંની ક્વોન્ટિટી તમારે એ પ્રમાણે રાખવાની। થોડું પાણી ઉમેરીને આ બધી વસ્તુને મિક્સ કરવાની। આમાં ભાજીનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે। તો બધી વસ્તુ મિક્સ થયા પછી આ રીતની આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ। તો તમારી પાસે જો પાલક સાફ કરેલી હોય અને બટાકા પણ જો તમે બાફીને તૈયાર રાખ્યા હોય તો આ ભજીયા ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તેલ સરસ ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો। તો ગરમ તેલમાં થોડું મિશ્રણ એડ કરતા જઈને આ ભજીયા બનાવવાના છે। તેલ જો વધારે ગરમ થઈ ગયું હોય તો થોડી વાર માટે ગેસ બંધ કરી દેવાનો અને તેલનું ટેમ્પરેચર ડાઉન થાય પછી તમારે ભજીયા તળવાના। અને ભજીયા તળાશે એટલે એની જાતે જ ઉપર આવવા લાગશે। તમે જોઈ શકો છો બધા જ ભજીયા આ રીતે તળાઈને ઉપર આવી ગયા છે। ભજીયા ઉપર આવે એ પછી એને ફેરવવાના છે। ફ્રેન્ડ્સ, તમે જો ક્યારે પણ આ રીતે પાલકના ભજીયા બનાવીને નથી ખાધા તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો, તમને આ ચોક્કસ પસંદ આવશે। અને તમને જો મારી આજની રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને એક લાઈક જરૂરથી કરજો અને બીજી કઈ રેસીપી તમે શીખવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો। આપણે ભજીયાને તળતી વખતે થોડું જ ખીરવામાં એડ કર્યું હતું અને અત્યારે ભજીયા ફૂલીને એકદમ સરસ સાઈઝમાં ડબલ થઈ ગયા છે। ભજીયાની સાઈઝ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે તમારા બનાવેલા ભજીયા એકદમ પરફેક્ટ બન્યા છે। આ રીતે ભજીયા લાઇટ બ્રાઉન કલરના તળાઈ જાય એટલે એને બહાર લઈ લેવાના। આનાથી વધારે આનો ડાર્ક કલર નથી કરવાનો। બનાવેલા ભજીયાને તમે ચા, કોફી કે દૂધની સાથે તો સર્વ કરી શકો છો, પણ તમે આને ટોમેટો કેચઅપ, ચટણી કે દહીંની સાથે પણ સર્વ કરી શકો।